આજે આપણે વાત કરીશું સ્વાધ્યાયના દાખલા નંબર 2.32 વિશે, જેમાં એવું કીધું છે એક નળાકાર કેપેસિટરમાં બે સમઅક્ષીય નળાકારની લંબાઈ 15 સેન્ટીમીટર અને ત્રિજ્યાઓ 1.5 સેન્ટીમીટર અને 1.4 સેન્ટીમીટર છે. બહારના નળાકારનું અર્થિંગ કરી દીધું છે અને અંદરના નળાકાર પર 3.5 માઇક્રોકુલમ વિદ્યુતભાર આપેલો છે. આ તંત્રનું કેપેસિટન્સ શોધો અને અંદરના નળાકારનું સ્થિતિમાન પણ શોધવું છે. છેડા પરની જે અસર છે એને અવગણવાની છે. તમને યાદ હશે આપણે સ્વાધ્યાયની અંદર જે દાખલો છે 2.17 ભણી ગયા, જેની અંદર આપણને કંઈક આવી જ સ્થિતિ કીધી હતી કે આપણી પાસે જે હોય એ બે નળાકાર જે છે સમઅક્ષીય નળાકાર હતા, એટલે આ રીતે અને આ રીતે આપણે એને આ ગોઠવ્યા હતા. ત્યારબાદ અહીંયા આગળ જે છે અંદરનો જે હતો એની જે ત્રિજ્યા છે એ વડે દર્શાવી હતી, તો બહારનો છે એની ત્રિજ્યાને આપણે બી કીધું હતું. આપણે એમાંથી એક કાલ્પનિક જે છે આર ત્રિજ્યાનું નળાકારીય ગાઉસિયન પૃષ્ઠ દોર્યું હતું અને વિદ્યુત ક્ષેત્ર જે છે ત્રિજ્યાવર્તી આ રીતે આપણે દર્શાવ્યું હતું, એ પણ તમને યાદ હશે. અને એની જે છે એ રેખીય ઘનતા જે છે એ ± લેમ્બડા કીધી હતી. એટલે ત્યાં આગળ પણ વિદ્યુતભારનું વિતરણ આ રીતે કીધેલું હતું કે અંદર જે છે ત્યાં આગળ રેખીય ઘનતા - લેમ્બડા હતી, તો બહાર + લેમ્બડા હતી. આવા કિસ્સામાં આપણે ગૌસનો નિયમનો ઉપયોગ કર્યો હતો કે E × A = Q/ε0. એ એટલે નળાકારનું ક્ષેત્રફળ 2πRL થાય. તો આના પરથી આપણને વિદ્યુત ક્ષેત્ર છે એ E બરાબર આપણને મળ્યું હતું λ/2πε0R. એટલે આ નળાકાર હોય તો એવા કિસ્સામાં કેટલું વિદ્યુત ક્ષેત્ર છે એ આપણે જાણીએ છીએ. હવે આપણને જો વિદ્યુત ક્ષેત્ર ખબર હોય તો એના પરથી આપણે જે છે એ સ્થિતિમાન V નક્કી કરી શકીએ, અને જો સ્થિતિમાન V મળી જાય તો એના પરથી આપણે કેપેસિટન્સ પણ શોધી શકીએ છીએ. તો જુઓ, સ્થિતિમાન V શોધવું હોય તો આપણી પાસે શું સૂત્ર હોય? માઇનસ સંકલન આપણે લખી શકીએ A થી B સુધી E.dr આવું લખી શકીએ. તો અહીંયા આગળ જે છે માઇનસ સંકલન A થી B Eની વેલ્યુ થશે λ/2πε0R અને સદિશ dr. જુઓ અહીંયા આગળ આ બાજુ છે વિદ્યુત ક્ષેત્ર અને આપણે જે R ત્રિજ્યાવાળું જે કાલ્પનિક જે લીધું હતું તો એ dr આ બાજુ થાય, એટલે બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય એટલા માટે થીટા આવશે 180 ડિગ્રી અને cos 180 એટલે -1, એટલે માઇનસ પ્લસ થઈ જશે. એટલે λ/2πε0 એટલે ખાલી 1/r નું સંકલન થાય, જે થાય ln/r અને લિમિટ આવશે A થી B. અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ કરીએ તો ln/b -ln A થાય અને log x - log y છે એને આપણે log x/y એટલે ln/b/a લખી શકીએ છીએ. તો આ રીતે જે છે આપણને વિદ્યુત ક્ષેત્ર ખબર હોય તો એના પરથી સ્થિતિમાન મળી શકે. સૂત્રનો જ આપણે સીધો ઉપયોગ કર્યો છે. તો કેપેસિટન્સ શોધવું હોય તો કેપેસિટન્સ C = Q/V સૂત્ર છે. તો આની અંદર તમે કિંમત મૂકી દો તો Q જે છે અહીંયા રેખીય ઘનતા લેમ્બડા હોય તો એના પરથી Q = λ × L સૂત્ર છે, અને V જે છે આપણે આ શોધ્યા λ/ln/b/a અને 2πε0 છે ઉપર જશે તો અહીંયા આગળથી લેમ્બડા અને લેમ્બડા કેન્સલ થશે, તો બાકીનું તમારું સૂત્ર શું વધશે? 2πε0L/ln/b/a. એટલે જેવી રીતે આપણી પાસે જો ગોળાકાર હોય તો ગોળાકાર કેપેસિટર હોય તો એના કેપેસિટન્સનું સૂત્ર જે રીતે જાણીએ છીએ એવી રીતે જો નળાકાર હોય તો એવા આકારનું આપણી પાસે કેપેસિટર હોય તો એનું કેપેસિટન્સ આ સૂત્ર વડે રજૂ કરી શકાય. તો હવે હું આ સૂત્રનો સીધો જ ઉપયોગ કરી દઈશ. આપણે લંબાઈ કીધી છે અહીંયા આગળ 15 સેન્ટીમીટર, પછી અહીંયા ત્રિજ્યાઓ જે છે એ ત્રિજ્યાઓ આપણને જે આપી છે એ અનુક્રમે 1.4 અને 1.5 સેન્ટીમીટર આપી છે. એટલે અંદરની ત્રિજ્યા A જે છે એ 1.4 સેન્ટીમીટર છે, તો Bની વેલ્યુ આપણને 1.5 સેન્ટીમીટર આપી છે. તો આપણે આટલી કિંમતનો ઉપયોગ કરી લઈશું અને એના પરથી આપણો આ જે દાખલો છે 2.32 એ હવે ગણીએ. તો જુઓ, પહેલું તો હું અહીં આગળ જે માહિતી આપી છે એ લખી દઉં તો મને L = 15 સેન્ટીમીટર મતલબ કે 0.15 મીટર આપી દીધા છે. કેટલો વિદ્યુતભાર છે? 3.5 માઇક્રોકુલમ. પછી જે ત્રિજ્યાઓ છે એ ત્રિજ્યાઓ A જે છે એ આપણને કીધી છે 1.4 સેન્ટીમીટર અંદરની ત્રિજ્યા, તો બહારની ત્રિજ્યા છે 1.5 સેન્ટીમીટર. હવે લખી દઉં કે જે નળાકાર છે એ નળાકારીય કેપેસિટરનું કેપેસિટન્સ, એ કેપેસિટન્સનું સૂત્ર આપણે જાણીએ છીએ C = 2πε0L/ln/b/a. આની અંદર હું કિંમતો મૂકી દઈશ અહીંયા આગળ. તો આપણે જો કિંમતો મૂકીએ તો શું થશે એ મૂકી દઈએ
તો જુઓ અહીંયા આગળ 2 વડે ઉપર નીચે હું ગુણી દઉં તો મને ગણતરી સહેલી પડે. તો ઉપર થશે 4πε0 L અપોન નીચે 2 લખી શકાય ln(b/a). આવું એટલા માટે કર્યું કે આપણે 1/4πε0 એટલે એની કિંમત k જાણીએ છીએ. આની જગ્યાએ L/2k ln(b/a) પણ લખી શકાય, જેથી ગણતરી સહેલી થઈ શકે. તો આ 0.15 કિંમત છે. આ 2 kની વેલ્યુ છે 9 × 10⁹ ln 1.5/1.4. અહીંયા આગળ સાદું રૂપ આપણે આપતા જઈએ તો 0.15 અપોન આ ગુણાકાર થશે 18 અને 10⁹ ln ને લોગમાં ફેરવવા હોય તો 2.303 અને લોગ જે છે આ 1.5/1.4. આ ભાગાકાર કરી અને આનો લોગ જોઈ લો તો તમારો જે જવાબ છે એ કંઈક આવો આવશે. હું લખી દઉં 0.15 અપોન 18 × 10⁹ × 2.303 અને આ જે ભાગાકાર કરશો 1 સમથિંગ થશે, એનો જે છે જવાબ આવો આવશે 0.0298. બરાબર. તો અહીંયા આગળ સાદું રૂપ આપું તો મારો જવાબ 1.2 × 10⁻10 ફેરાડે થશે. તો આ રીતે આપણે નળાકારીય કેપેસિટર હોય તો એનું કેપેસિટન્સ શોધી શકીએ. અને તમને અંદર જે છે સ્થિતિમાન શોધવાનું કીધું છે તો સ્થિતિમાનનું સૂત્ર થશે V = Q/C. Q આપણને અંદર કીધો છે 3.5 માઇક્રોકુલમ અને C આપણે શોધ્યો 1.2 × 10⁻10. મતલબ કે ફાઇનલી આપણે આન્સર લખી શકીએ 2.9 × 10⁴ વોલ્ટ. હવે આપણે વાત કરીએ સ્વાધ્યાયના દાખલા નંબર 2.33ની, જેમાં કીધું છે ડાયલેક્ટ્રિક અચળાંક 3 એટલે K = 3 થયું અને ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ લગભગ 10⁷ વોલ્ટ/મીટર. તમને યાદ હશે ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થનું મતલબ એમ થાય કે જે મહત્તમ વિદ્યુત ક્ષેત્ર સુધી જે ડાયલેક્ટ્રિક એટલે કે અવાહક છે એ પોતાનો અવાહકતાનો ગુણધર્મ જાળવી રાખે એને એની ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ કહેવાય. એનાથી વધારે જો વિદ્યુત ક્ષેત્ર થઈ જાય તો વિદ્યુતભાર લીક થવા લાગે છે. તો આ એની ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ એટલે કે એક અર્થમાં વિદ્યુત ક્ષેત્ર મહત્તમ કેટલું એ સહન કરી શકે છે એ આપ્યું છે. એવું ધરાવતા દ્રવ્યની મદદથી 1 કિલોવોલ્ટ એટલે વોલ્ટેજ આપ્યા V રેટિંગ ધરાવતા એક સમાંતર પ્લેટ કેપેસિટરની રચના કરેલી છે. અહીંયા આગળ પછી કહે છે સલામતી માટે ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થના 10% કરતાં ક્ષેત્ર કદી વધે નહીં તે ઇચ્છનીય છે. એટલે કે જેટલી સ્ટ્રેન્થ છે એના કરતાં 10% એટલે મહત્તમ તમે આટલું વિદ્યુત ક્ષેત્ર ત્યાં આગળ રાખી શકો છો. એટલે મહત્તમ સ્વીકાર્ય વિદ્યુત ક્ષેત્ર કેટલું છે 10%, જેટલી એની ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ એટલે 10⁷ છે એના 10%. તો 50 પિકોફેરેડનું કેપેસિટન્સ મેળવવા પ્લેટનું લઘુત્તમ કેપેસિટન્સ કેટલું રાખશો? તો Cની વેલ્યુ 50 પિકોફેરેડે જોઈએ છે એવું કીધું છે. પહેલાં હું આટલાની ગણતરી કરશું તો 10% એટલે 10/100 × 10⁷ મતલબ કે આપણે લખી શકીએ 10⁶ વોલ્ટ/મીટર આ વિદ્યુત ક્ષેત્ર થયું. હવે જો મને વોલ્ટેજ અને E બંને ખબર હોય તો હું D શોધી શકું, કારણ કે D = V/E અથવા V = E × D. તો V છે 10⁻³ અને આ 10⁻6 મતલબ કે બે પ્લેટ વચ્ચેનું ડિસ્ટન્સ આપણને 10⁻³ મળી ગયું. આવું એટલા માટે કર્યું કે આપણી પાસે કેપેસિટન્સનું સૂત્ર શું, જો શૂન્યાવકાશ હોય બે પ્લેટ વચ્ચે તો ε0A/D. પણ જો ડાયલેક્ટ્રિક મૂકીએ તો K ઘણું થાય કેપેસિટન્સ એટલે ગુણ્યા K આવે. તો આમાંથી હવે મારે A શોધવા છે એટલે સૂત્ર શું થશે CD/ε0K. તમે સમજી શક્યા હશો હવે કે કેમ આપણે ડિસ્ટન્સ શોધ્યું. તો હવે હું આની અંદર કિંમત મૂકી દઉં કે કેપેસિટન્સ આપણને 50 પિકો એટલે 10⁻12 લખશું એટલા કરવાના છે. ડિસ્ટન્સ આપણે શોધી ચૂક્યા છીએ 10⁻3. ε0ની વેલ્યુ પણ આપણે જાણીએ છીએ અને જે ડાયલેક્ટ્રિક અચળાંક છે એ 3 છે. મતલબ કે આપણને ક્ષેત્રફળ 18.8 × 10⁻⁴ મીટર સ્ક્વેર એટલે હું એને એપ્રોક્સિમેટલી 19 સેન્ટીમીટર સ્ક્વેર પણ લખી શકું. તો આટલી જો આપણે પ્લેટ ગોઠવીએ તો એના દ્વારા આપણે 50 પિકોફેરેડે છે એટલું કેપેસિટન્સ મેળવી શકીશું. દાખલા નંબર 2.34ની વાત કરું, એમાં કીધું છે નીચેના કિસ્સા માટે આપણે સમસ્થિતિમાન પૃષ્ઠ દોરવા છે. પહેલું કીધું છે Z દિશામાં અચળ વિદ્યુત ક્ષેત્ર હોય. જો સમસ્થિતિમાન પૃષ્ઠનો મતલબ શું થાય કે એવા પૃષ્ઠ કે જેના દરેક બિંદુએ સ્થિતિમાન આપણને સરખું મળે. હવે અહીંયા Z દિશામાં અચળ વિદ્યુત ક્ષેત્ર છે એટલે મેં અહીંયા આગળ Z દિશામાં વિદ્યુત ક્ષેત્ર દોર્યું છે. હું અહીંયા આગળ જે પૃષ્ઠ દોરીશ તો એ પૃષ્ઠ હું અહીંયા આગળ આ રીતે દર્શાવી શકું. આ ધારો કે મેં એક પૃષ્ઠ દોર્યું છે, બીજું જે પૃષ્ઠ છે એ બીજું પૃષ્ઠ હું અહીંયાથી એટલા જ અંતરે આ રીતે દોરી શકું. આ હું ત્રીજું પૃષ્ઠ દર્શાવું છું. જુઓ આ જે પૃષ્ઠ છે એ સમસ્થિતિમાન પૃષ્ઠ થાય કારણ કે એમની વચ્ચેનું આ જે ડિસ્ટન્સ છે એ મેં સમાન રાખ્યું છે.
તમને યાદ હશે કે આપણે વિદ્યુત સ્થિતિમાન જે છે વી બરાબર આવું બોલીએ છીએ ઈ ઇન્ટુ ડી. હવે તમને અહીંયા આગળ વિદ્યુત ક્ષેત્ર તો અચળ કીધું છે, જો ડી પણ સમાન હોય તો વી સમાન થાય. તો એવા કિસ્સામાં અહીંયા ડી સમાન લઈએ તો આપણે કહી શકીએ એવા કિસ્સામાં કે અહીંયા આગળ આવા જે પૃષ્ઠ છે એ બધા સમસ્થિતિમાન પૃષ્ઠ છે એમ આપણે કહી શકીએ. તમે આ જ આકૃતિને આ દિશામાં પણ ઝેડ દિશા, ધારો કે મારે આમ દોરવી હોય તો હું આમ પણ દર્શાવી શકું કે આ દિશા જે છે એ ઝેડ દિશા છે અને એ દિશામાં વિદ્યુત ક્ષેત્ર હોય તો મારે સમસ્થિતિમાન પૃષ્ઠ દોરવા હોય તો હું આવી રીતે પણ આકૃતિ મારી દર્શાવી શકું છું. પણ શરત શું થશે કે આવા જે પૃષ્ઠ છે એમાં બે વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એ ડિસ્ટન્સ કેવું છે, આ સરખું છે. તો અહીંયા આગળ આવા પૃષ્ઠને આપણે સમસ્થિતિમાન પૃષ્ઠ કહી શકીએ. હવે બીજી વખત એમ કહે છે કે ક્ષેત્ર કે જેનું માન નિયમિત રીતે વધે છે પરંતુ અચળ દિશા ઝેડ દિશામાં રહે એવા મારે પૃષ્ઠ દોરવા છે. તો હવે જુઓ, હું ફરી પાછું આકૃતિની અંદર આવું જ બતાવું કે આ દિશા જે છે એ દિશાને આપણે ઝેડ દિશા ગણી લઈએ. તો અહીંયા આગળ આપણને કીધું છે કે વિદ્યુત ક્ષેત્ર છે ખરું પણ કેવું છે, નિયમિત રીતે વધે છે. હવે આપણે સમસ્થિતિમાન પૃષ્ઠ દોરવા માટે વીનું મૂલ્ય અચળ જોઈએ છે. વી અચળ રાખવો હોય, હવે ઈનું મૂલ્ય જે છે એ નિયમિત રીતે વધે છે. તો એનો અર્થ એવો થાય કે આપણે જે ડિસ્ટન્સ પસંદ કરવા પડશે એ કેવા પસંદ કરવા પડશે જેથી આ બંનેનો ગુણાકાર હોય એ ગુણાકાર અચળ મળે. એટલે કે જો હું આની અંદર આવી રીતે પૃષ્ઠ દોરું તો આ જે પૃષ્ઠ છે, આ એક પૃષ્ઠ, આ બીજું પૃષ્ઠ દોરું, આ ત્રીજું પૃષ્ઠ દોરું, તો આની અંદર થશે શું કે જેમ જેમ તમે આમ જશો ને આ ડિસ્ટન્સ હજી હું આગળ દોરી શકું. તો જો હું આને D1 કહું, D2 કહું તો એનો મતલબ એમ થાય કે અહીંયા આગળ D1 ઇઝ લેસ ધેન D2 લેસ ધેન D3 આવું દોરવું પડે મારે. જેમ હું આમ જઈશ ને એમ ડિસ્ટન્સ કેવું રાખવું પડશે મારે, વધારે. જો D વધારે હશે તો જ આ બંનેનો જે ગુણાકાર છે એ મને અચળ મળી શકશે. એટલે અહીંયા આગળ આપણને જે કીધું છે એ પ્રમાણે અહીંયા ક્ષેત્ર નિયમિત રીતે વધે છે તો એવા કિસ્સાની અંદર આપણે આ જે અંતરો છે એ અંતરોને અલગ અલગ ગોઠવી અને જે પૃષ્ઠ રચીશું એ સમસ્થિતિમાન પૃષ્ઠ બની શકશે. ત્રીજું કીધું છે ઉગમ બિંદુએ તમે એકમ ધન વિદ્યુત ભાર લો. તો એનો અર્થ એવો થાય કે દાખલા તરીકે આપણે અહીંયા આગળ દોરીએ, આ યામાક્ષ પદ્ધતિ હોય આપણી, તો આ ઉગમ બિંદુ થયું. તો અહીંયા હું જો એકલ વિદ્યુતભાર પ્લસ ક્યુ મૂકું તો એની આસપાસ આપણે જાણીએ છીએ એની ક્ષેત્ર રેખાઓ હોય તો આમ આપણે નીકળતી આ રીતે દર્શાવી શકીએ. આવું આપણે જાણીએ છીએ. તો સમાન અંતરે આવેલા બિંદુએ સ્થિતિમાન સરખું હોય તો હું સમાન અંતરે જો આવા પૃષ્ઠ દોરું તો એમનું જે સ્થિતિમાન છે એ બધા સમસ્થિતિમાન પૃષ્ઠ બની શકે. બરાબર. પણ અહીંયા આગળ ધ્યાન શું રાખવું પડશે કે સ્થિતિમાન સરખું કરવા માટે આ જે અંતર છે ડિસ્ટન્સ, એમાં આપણે ધ્યાન રાખવું પડશે કે જો ડિસ્ટન્સ, કેમ કે આપણે જેમ અહીંયા ઉદ્ગમ છે, ઉદ્ગમથી જેમ દૂર જઈશું એમ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા ઘટે છે. જો તીવ્રતા ઘટશે એટલે ઈ ઘટે તો સામે ડિસ્ટન્સ ડી વધારવું પડે. જો ઈ ઘટે તો ડી વધે તો બંનેનો ગુણાકાર તમને અચળ મળી શકે. એટલે બે પૃષ્ઠ વચ્ચે અહીંયા અંતર D1 હોય, અહીંયા D2 હોય તો D2 કેવો હોવો જોઈએ, D1 કરતાં મોટો. તો જેમ જેમ D મોટો લઈશું એમ શું થતું જશે, ઈ ઘટશે, D વધશે તો ગુણાકાર આપણને અચળ મળશે. તો એવા કિસ્સામાં આપણને સમસ્થિતિમાન પૃષ્ઠ છે એ આ રીતે મળી શકે છે. અને છેલ્લે કીધું છે કે સમતલમાં સમાંતર અને સમાન અંતરે રહેલા લાંબા વિદ્યુતભારિત તારથી બનેલ નિયમિત જાળી હોય, આવી જાળીનું આપણને જે છે એ વિદ્યુત ક્ષેત્ર દોરવાનું કીધું છે. તો જુઓ, હું એવું વિચારું કે દાખલા તરીકે અહીંયા આગળ આ અક્ષ ઉપર મેં અહીંયા આગળ જુદા જુદા આ રીતે બધા તાર દર્શાવ્યા. આ બધા તાર છે, બરાબર. હવે જો એ વિદ્યુત ભારિત હોય તો વિદ્યુત ભારિત હોય એનો મતલબ એમ થાય કે ધારો કે અહીંયા આગળ આ રીતે વિદ્યુત ભાર છે, તો વિદ્યુત ભારિત હોય તો એની ક્ષેત્ર રેખાઓ આપણે કેવી રીતે દર્શાવીએ, તો આ રીતે દર્શાવી શકાય બધી બાજુ, બરાબર. પણ જુઓ, આની જે ક્ષેત્ર રેખાઓ છે એ અહીંયા આગળથી હું આમ દોરું તો અહીંયા આગળ આની પણ ક્ષેત્ર રેખા ત્યાં આવશે, એટલે એને કારણે એ આ રીતે ગોઠવાય છે. તમને ખ્યાલ હશે, આગળ આપણે આવી વાત કરી જ ગયા છીએ. તો અહીંયા આગળ જે છે એ ક્ષેત્ર રેખાઓ આવી રીતે બનશે. તો આવું બધા જ આખો સમગ્ર જે તાર છે એ તાર માટે તમે આ રીતે દર્શાવી શકો. તો ત્યાં આગળ જે છે એ આ વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ છે એ આખા તાર માટે તમને આ રીતે મળશે. અને એમાંથી જે પસાર થતું સમસ્થિતિમાન પૃષ્ઠ હોય એ ખરેખર કંઈક આવું આ રીતે જે છે એ તમને
મળી શકે, આવું આપણે દર્શાવી શકીએ. તો આ જે પ્રશ્ન છે એ ખાસ આ રીતે સમજવાનો હતો કે આપણે આ રીતે કઈ રીતે પૃષ્ઠ દોરી શકીએ છીએ. તો અહીંયા આગળ મેં થોડુંક એ જ વસ્તુ જે છે એને લખી દીધી છે. અહીંયા આગળ આપણે સમસ્થિતિમાન પૃષ્ઠ દર્શાવ્યા. બીજા કિસ્સામાં પણ આપણે એવી જ રીતે સમાંતર Z દિશામાં જ હશે. વિદ્યુત ક્ષેત્ર જેમ વધે એમ પૃષ્ઠ કેવા રાખવા પડશે? નજીક રાખવા પડશે. એટલે જો E વધે તો D ઘટે, જેથી કરીને એમનો ગુણાકાર અચળ મળી શકે. અને જો ઉગમ બિંદુએ આપણે કહીએ છીએ તો ઉગમ બિંદુએ પણ આપણે આવી રીતે જે છે અહીંયા આગળ એક બિંદુવત વિદ્યુતભાર દર્શાવું તો એની આસપાસ પણ આપણે આ જ રીતે સમસ્થિતિમાન પૃષ્ઠ દોરી શકીએ. બરાબર, તો આ રીતે આપણે પૃષ્ઠ દોરી શકીએ. અને અહીંયા આગળ પણ મેં લખી દીધું છે કે એકલ ધન વિદ્યુતભાર મૂકેલો હોય તો એના સમસ્થિતિમાન પૃષ્ઠ સમકેન્દ્રીય ગોળા થશે અને બે ક્રમિક પૃષ્ઠ વચ્ચેના અંતર સમાન હોય અને કેન્દ્રથી અંતર વધે એમ સ્થિતિમાન અચળ રીતે ખરેખર શું થાય? ઘટે. કેમ? કારણ કે વિદ્યુત ક્ષેત્ર ઘટે છે. વિદ્યુત ક્ષેત્ર ઘટે તો સ્થિતિમાન પણ ઘટે. જો તમારે સ્થિતિમાન અચળ રાખવું હોય તો તમારે પૃષ્ઠ જે છે એ એવી રીતે દોરવા પડે કે જેથી કરી અને એ બે પૃષ્ઠ વચ્ચેનું જે ડિસ્ટન્સ હોય એ D એવું ગોઠવવું પડે જેથી વિદ્યુત ક્ષેત્ર તમને સ્થિતિમાન અચળ મળી શકે. પછી ક્વેશ્ચન ડીની અંદર પણ મેં આ રીતે લખ્યું કે સમતલમાં સમાંતર અને સમાનાંતરે રહેલા લાંબા વિદ્યુતભારિત તારથી બનેલ નિયમિત જાળીના સમસ્થિતિમાન પૃષ્ઠ જાળીની નજીકમાં બદલાતા હશે, પણ અનંત અંતરે એ કેવા થઈ જશે? સમાંતર અને સમતલ આકારના. કારણ કે તમે આ આકૃતિ જુઓ, જેમ તમે આમ દૂર જશો એમ એ કેવા થઈ જશે? એકબીજાને કેવા થઈ જશે? સમાંતર બનતા જશે. આવું આપણે કહી શકીએ. સ્વાધ્યાયનો દાખલા નંબર 2.35 કીધો છે આપણને. R1 ત્રિજ્યા અને Q1 વિદ્યુતભાર ધરાવતો એક નાનો ગોળો, R2 ત્રિજ્યા અને Q2 વિદ્યુતભાર ધરાવતી એક ગોળાકાર કવચ વડે ઘેરાયેલો છે. એટલે એનો મતલબ એમ થાય કે અહીંયા આગળ જે છે આ ગોળો હોય કે જેની ત્રિજ્યા R1 છે અને એના પર જે વિદ્યુતભાર છે એ Q1 જેટલો છે. તો એ કોનાથી ઘેરાયેલો છે? તો આના વડે. આ કોણ છે? તો કવચ, જેની ત્રિજ્યા R2 છે અને એના પર Q2 વિદ્યુતભાર છે. ધારો કે Q1 ધન હોય, એટલે અહીંયા આગળ જે આપણે વિદ્યુતભાર મૂક્યો છે એ ધન છે અને બંનેને આપણે તાર વડે જોડ્યા છે. એટલે ગોળા અને કવચને આપણે તારથી જોડી દીધા છે. તો કવચ પર કોઈ પણ વિદ્યુતભાર Q2 હોય તો પણ વિદ્યુતભાર ગોળાથી કવચ પર વહન પામશે જ. આવું આપણે સાબિત કરવું છે. એકચ્યુઅલી આગળ જે છે આપણે વાન ધ ગ્રાફ જનરેટર જે છે એવી જે રચના છે એ જૂના સિલેબસની અંદર હતી જ, કે એની અંદર આપણે એવું જ સમજતા હતા કે જો આપણે એક ગોળો લઈએ અને એની આજુબાજુ આવું કવચ હોય અને બંનેને એકબીજા સાથે જોડી દઈએ તો ગોળા પર વિદ્યુતભાર મૂકતા જઈએ તો એ જે છે એ કવચ પર વિદ્યુતભાર ગોઠવાઈ શકે છે અને એને કારણે બે છેડા વચ્ચે આપણે મોટો પોટેન્શિયલ ડિફરન્સ પણ મેળવી શકીએ છીએ. અને એના માટે જ વાન ધ ગ્રાફ જનરેટરનો ઉપયોગ થતો હતો. એ જ વસ્તુ પર આ પણ કહી દીધું છે આપણને. પહેલાં આપણે જે છે એ સ્થિતિમાનનો તફાવત જુઓ, હંમેશા બે છેડા વચ્ચે સ્થિતિમાનનો તફાવત હોય તો જ વિદ્યુતભાર એક બિંદુથી બીજા બિંદુ સુધી જઈ શકે. એટલે પહેલાં તો આપણે બે વચ્ચે શું સ્થિતિમાનનો તફાવત છે એ નક્કી કરવું પડે. તો પહેલાં આપણે વાત કરીએ કે ગોળો છે તો ગોળાની સપાટી પર આપણને શું સ્થિતિમાન મળે? તો ગોળાની સપાટી પર જે સ્થિતિમાન છે એને હું V1 કહું તો અહીંયા આગળ જુઓ આ અંદર છે. તો અહીંયા સ્થિતિમાન મારે શોધવું હોય આ બિંદુએ ધારો કે, તો શું કહેવાય? એના પોતાના પર Q1 વિદ્યુતભાર છે તો એને લીધે સ્થિતિમાન મળશે. અને બીજું આ જે બિંદુ છે એ આ કવચની અંદરનું બિંદુ છે. તો કવચની અંદરના બિંદુએ શું સ્થિતિમાન હોય? તો જેટલું કવચની સપાટી પર હોય એટલું. તો આપણે લખી શકીએ કે કુલ સ્થિતિમાન શું થાય? તો એક તો લખી શકાય કે Q1 વીજભારને લીધે વિદ્યુત સ્થિતિમાન પ્લસ બીજું કોના લીધે સ્થિતિમાન મળશે? તો આ કવચની અંદરનું બિંદુ છે એટલે કવચની અંદરના બિંદુએ વિદ્યુત સ્થિતિમાન. આટલું કુલ સ્થિતિમાન આપણને મળી શકે. તો જુઓ અહીંયા આગળ કિંમતો લખીએ. Q1 ને લીધે શું સ્થિતિમાન મળે? તો લખાય કે Q1/R1 પ્લસ આ બિંદુ કવચની અંદર છે તો કવચની સપાટી પર શું સ્થિતિમાન હોય? તો આની સપાટી પર વીજભાર Q2 અને ત્યાં સુધીનું અંતર R2 છે એટલે સ્થિતિમાન થશે કે Q2/R2. તો આપણને જે છે આ ગોળાની સપાટી પર શું સ્થિતિમાન છે મળી ગયું. એ જ રીતે હવે મારે કવચ જે કીધું છે જે R2 ત્રિજ્યાનું એ કવચની સપાટી પર પણ સ્થિતિમાન શોધવું છે. તો
તો એ સ્થિતિમાનને હું V2 નામ આપું તો સિમ્પલ વસ્તુ છે કે અહીંયા આગળ સ્થિતિમાન શોધીએ છીએ તો જેટલા વિદ્યુતભાર હોય દરેકને લીધે સ્થિતિમાન મળે. તો અહીંયા Q1 વિદ્યુતભાર છે, એની પોતાની પાસે Q2 વિદ્યુતભાર છે, તો કુલ સ્થિતિમાન કોને લીધે મળશે? તો Q1 ને લીધે સ્થિતિમાન મળે અને બીજું કોને લીધે મળશે આપણને? Q2 ને લીધે વિદ્યુત સ્થિતિમાન મળે. તો આ બંનેનો હું સરવાળો કરી દઉં તો મને કુલ સ્થિતિમાન મળી શકે. ચલો Q1 ને લીધે શું સ્થિતિમાન મળે કે Q1 અપોન આપણે અહીં સ્થિતિમાન શોધીએ છીએ તો ત્યાં સુધીનું અંતર લઈશું R2. એ જ રીતે Q2 ને લીધે પણ સ્થિતિમાન શું હશે કે Q2 અપોન R2. ખાસ ધ્યાનમાં રાખજો કે હું R2 લખું છું કારણ કે આપણે અહીં સ્થિતિમાન શોધીએ છીએ એટલે ત્યાં સુધીનું અંતર લખ્યું. હવે બંને વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ સ્થિતિમાનનો તફાવત એટલે હું V1 માઇનસ V2 શોધું તો જુઓ V1 છે કે Q1 અપોન R1 પ્લસ કે Q2 અપોન R2 માઇનસ V2ની હું આ કિંમત મૂકું તો માઇનસ છે એટલે જે પદ પ્લસ છે એ પણ માઇનસ જ થઈ જવાનું છે. તો આપણને આવું સાદરૂપ મળે. હવે અહીંયા આગળથી જુઓ તો આપણને આ જે પરિણામી મળ્યું છે એની અંદર કે Q2 અપોન R2 કેન્સલ થઈ જશે. બાકી જે વધ્યું છે એમાંથી કોમન શું નીકળશે કે કોમન નીકળે, બરાબર, અને Q1 પણ કોમન નીકળે તો વધે શું 1 અપોન R1 માઇનસ 1 અપોન R2. તો આ જે છે એ બંને વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ મળ્યો. હવે ખાસ વસ્તુ જુઓ, તમને કહી દીધું છે કે Q1 ધન છે. Q1 ધન છે એનો મતલબ એમ થયો કે અહીંયા આગળ આ પદ પ્લસ છે. બીજું અહીંયા આગળ આ સૂત્રની અંદર જુઓ R1 નાના છે અને R2 મોટા છે. જેનો છેદ નાનો એનો અંશ મોટો, મતલબ કે આ જે પદ છે એ પદ પ્લસ આવે. આ બંનેની બાદબાકી કરું તો આ પદ મોટું છે, આ નાનું છે, એટલે જવાબ આપણને પ્લસમાં મળે. તો એનો અર્થ એવો થયો કે જવાબ પ્લસમાં મળે છે. એનો અર્થ એવો થાય કે અંદરનું સ્થિતિમાન જે તફાવત છે V1 માઇનસ V2, આ જવાબ પ્લસમાં ક્યારે આવ્યો કહેવાય? જો V1 મોટો હોય V2 કરતાં તો જવાબ પ્લસ છે એમ કહેવાય. એટલે અહીંયા આગળ લખી શકાય કે અહીં Q1 ધન છે, બરાબર, અને અહીંયા અને R1 કેવો છે? નાનો છે R2 કરતાં, માટે V1 ઇઝ ગ્રેટર દેન V2. એટલે કે V1 માઇનસ V2 આપણને કેવો મળે છે? ધન મળે. અને હંમેશા યાદ રાખવું કે વિદ્યુતભાર હોય એ વધુ સ્થિતિમાનથી ઓછા સ્થિતિમાન તરફ જઈ શકે. તો અહીંયા આગળ વધુથી ઓછા તરફ જાય એટલે અહીંયા આગળ ગોળા પર તમે વીજભાર મૂક્યો હોય તો એ વિદ્યુતભાર તમે અહીંયા તારથી જોડાણ કરો તો એ વિદ્યુતભાર ઓછા સ્થિતિમાન એટલે કોનું સ્થિતિમાન ઓછું છે? કવચનું, તો એ તરફ વહન પામશે. એટલે આપણે લખી દઈએ કે માટે તમે બંનેને વાહક તારથી જોડો છો તો વાહક તારથી જોડતા જે વીજભાર છે એ વીજભાર ગોળા પરથી ક્યાં જશે? કવચ પર. તો કવચ તરફ વહી શકે કારણ કે સ્થિતિમાનનો તફાવત છે. એક એ વસ્તુ જરૂરી છે અને સ્થિતિમાન વધુ સ્થિતિમાનથી ઓછા સ્થિતિમાન તરફ વિદ્યુતભાર જશે. આ પણ ધ્યાનમાં રાખજો. સ્વાધ્યાયનો દાખલા નંબર 2.36. પહેલું કહે છે પૃથ્વીની સપાટીથી ઊંચાઈ સાથે ઘટતા વિદ્યુત ક્ષેત્રને અનુરૂપ વાતાવરણની ટોચ પરનું સ્થિતિમાન જમીનની સાપેક્ષે 400 વોલ્ટ છે. એટલે દાખલા તરીકે આપણે એમ કહીએ ને કે આ જે જમીન છે, બરાબર, તો અહીંયા આગળ જે વાતાવરણ છે એનું સ્થિતિમાન શું કીધું આપણને? 400 કિલોવોલ્ટ, બરાબર. હવે કે છે પૃથ્વીની સપાટીની નજીક ક્ષેત્ર 100 વોલ્ટ પર મીટર છે. એટલે અહીંયા આગળ જે ક્ષેત્ર છે સપાટીની નજીક એ શું કીધું છે આપણને? 100 વોલ્ટ પર મીટર. હવે કે છે તો પછી આપણા ઘરમાંથી બહાર ખુલ્લામાં પગ મૂકતા આપણે કેમ વિદ્યુત આંચકો અનુભવતા નથી? ઘરને એક સ્ટીલનું પાંજરું છે એવું ધારો ને અંદર કોઈ ક્ષેત્ર નથી. તમે એવું વિચારો કે દાખલા તરીકે તમે અહીંયા ઘરમાં છો અને આખું જે ઘર છે એ ઘર શેનું છે? મેટલ, સ્ટીલ છે. એટલે જે સ્ટીલનું જે ઘર કીધું છે તો અંદર કોઈ વિદ્યુત ક્ષેત્ર નથી. તો અંદર વિદ્યુત ક્ષેત્ર નથી, પણ હવે જો તમે આની બહાર નીકળો છો તો બહાર નીકળો તો ત્યાં આટલું વિદ્યુત ક્ષેત્ર છે. હવે કોઈક વ્યક્તિની હું વાત કરું તો આ વ્યક્તિ છે, ધારો કે આપણે એની હાઇટ કંઈક કહીએ કે 1.5 મીટર છે. તો એનો અર્થ એવો થયો કે આ વ્યક્તિ છે અહીંયા આગળ એક તો એના પગ પૃથ્વીને અડેલા છે તો પૃથ્વીનું જે સ્થિતિમાન છે એ 0 વોલ્ટ હોય. પૃથ્વીને શૂન્ય સ્થિતિમાને ગણવામાં આવે છે. તો અહીંયા શૂન્ય સ્થિતિમાન છે અને અહીંયા આગળ આ જે છે એની હાઇટ પ્રમાણે જો હું V ગણું તો તમે આ સૂત્ર ભણી ગયા છો કે V બરાબર E × D. તો વિદ્યુત ક્ષેત્ર 100 વોલ્ટ પર મીટર છે અને આ ડિસ્ટન્સ છે 1.5 છે. તો આનો હું ગુણાકાર કરું તો મને જે જવાબ છે એ જવાબ શું મળશે? 150. તો
150 વોલ્ટ જેટલું અહીંયા આગળ સ્થિતિમાન છે. એ જે સ્થિતિમાન છે એ ખૂબ જ ઓછું કહી શકાય એની સાપેક્ષમાં. તો એટલા માટે અહીંયા આગળ એવું કહેવાય કે અહીંયા જ્યારે એ બહાર નીકળશે ત્યારે એને કોઈ વિદ્યુત આંચકો લાગશે નહીં, કારણ કે આ જે પૃષ્ઠ છે ને એ સમસ્થિતિમાન પૃષ્ઠ છે એવું આપણે બોલી શકીએ. એટલે ખુલ્લી હવામાં જ્યારે પગ મૂકે છે ત્યારે એ આ જે પૃષ્ઠ જે બન્યું એના શરીર અને જમીનનું જે સ્થિતિમાન છે એ લગભગ સમાન છે એવું આપણે બોલી શકીએ. તો એવી સ્થિતિમાં હંમેશા પાછું યાદ કરાવું કે સ્થિતિમાનનો તફાવત હોય તો જ વિદ્યુત અને વિદ્યુત પ્રવાહ છે ને તમે આગળ જતાં આવું ભણશો કે આખો જો સંપૂર્ણ જે છે આખો બંધ ગાળો રચાય કે અહીંથી ગતિની શરૂઆત થાય અને ફરીને પાછા અહીંયા આવી જાઓ તો જ આખે આવો જો હોય સર્કિટ પૂર્ણ થતી હોય તો જ પ્રવાહ રચાઈ શકે. પણ અહીંયા આગળ એવું શક્ય બનતું નથી, માટે એ વ્યક્તિને કોઈ આંચકો લાગશે નહીં. ક્વેશ્ચન બીની અંદર એવું કીધું આપણને કે એક માણસ છે એક દિવસ સાંજે તેના ઘરની બહાર એક 2 મીટર ઊંચાઈનું અવાહક ચોસલું ગોઠવે છે કે જેની ટોચ પર મોટું 1 મીટર ક્ષેત્રફળનું એલ્યુમિનિયમનું પતરું રાખ્યું છે. બીજે દિવસે સવારે જો તે ધાતુના પતરાને સ્પર્શ કરે તો તેને વિદ્યુત આંચકો લાગશે. એટલે કંઈક એવું કહેવા માંગે છે કે આપણી પાસે અહીંયા આગળ આ જમીન છે, અહીંયા આગળથી 2 મીટર ઊંચાઈનું આવી રીતે એણે ચોસલું ગોઠવી દીધું અને એની ઉપર આવી રીતે પતરું ગોઠવે છે. બરાબર. હવે શું થવાનું, વાતાવરણમાંથી સતત જે છે એ સતત અહીંયા આગળ વિદ્યુતભાર જે છે એ વિદ્યુતભાર અહીંયા પથરાતો રહે એટલે એ વિદ્યુતભારિત થયા કરશે. એટલે સતત આવું થવાને કારણે અહીંયા આગળ સ્થિતિમાન જે છે એ વધતું જાય. તો અહીંયા સ્થિતિમાન વધુ છે અને પૃથ્વી છે એ પૃથ્વી પોતે શૂન્ય સ્થિતિમાને છે. તો આ બે છેડા વચ્ચે સ્થિતિમાનનો તફાવત થયો. તો જ્યારે કોઈ વ્યક્તિ છે એ વ્યક્તિ પોતે ઘરની બહાર નીકળી અને આ પતરાને સ્પર્શ કરે છે તો એ વધુ સ્થિતિમાનથી ઓછા સ્થિતિમાન તરફ જે છે એ પ્રવાહ વહેશે અને એને કારણે આ જે વ્યક્તિ છે એ વ્યક્તિને આંચકો લાગશે. તો અહીંયા આગળ આપણે કહી શકીએ કે અહીંયા આગળ આ વ્યક્તિ જે છે એ આંચકાનો અનુભવ કરશે, આવું આપણે બોલી શકીએ. ક્વેશ્ચન સીની અંદર એવું કીધું, હવાની નાની વાહકતાને કારણે સમગ્ર પૃથ્વી પર વાતાવરણમાં સરેરાશ ડિસ્ચાર્જિંગ પ્રવાહ 1800 એમ્પિયર જણાયો છે. તો પછી વાતાવરણ પોતે સમય જતાં સંપૂર્ણ ડિસ્ચાર્જ થઈ અને તટસ્થ કેમ નથી બની જતું? બીજા શબ્દોમાં વાતાવરણ વિદ્યુતભારિત શાને લીધે રહે છે? જો એવું કહેવા માંગે છે અહીંયા આગળ કે હવાની વાહકતાને લીધે શું થયા કરે છે, આપણી જે પૃથ્વી પર છે તો સતત જે છે એના પર લગભગ 1800 એમ્પિયર જેટલો પ્રવાહ સતત ડિસ્ચાર્જ થઈ રાખે છે. તો એમ કહે છે કેમ એ તટસ્થ નથી થતું? તમને ખબર જ છે કે સતત જે છે અલગ અલગ ભાગની અંદર જે છે એ વીજળી થતી હોય અને વીજળી થવાને કારણે આપણું આ જે વાતાવરણ હોય એ સતત વીજભારિત થતું રહે. એટલે જે આ ભલે ને અહીંયા આગળથી એ પ્રવાહ અહીંયા પસાર થઈ જાય એટલે એને ડિસ્ચાર્જ થયું કહેવાય. તો એવું ડિસ્ચાર્જિંગ થતું હોવા છતાં અહીંયા આગળથી વિદ્યુતભાર અહીંથી વીજળી થવાને કારણે સતત પથરાતો રહેતો હોવાને કારણે જે છે એ વાતાવરણ તટસ્થ બની જતું નથી. અને ક્વેશ્ચન ડીની અંદર એવું કીધું છે કે વાતાવરણમાં વીજળી થવા દરમિયાન વિદ્યુત ઉર્જાના કયા સ્વરૂપે વિખેરાય છે? આપણે થોડીક માહિતી આપી છે કે ગાજવીજ થતી હોય છે અને આટલો 1800 કુલમ જેટલો વિદ્યુતભાર જે છે એ દર સેકન્ડે જે છે એ પૃથ્વીમાં દાખલ થતો હોય છે. આ બધી માહિતી થોડીક આપણે ક્વેશ્ચનની અંદર આપી છે. જો યાદ રાખો કે જ્યારે વીજળી થાય ત્યારે તમે જાણો છો પ્રકાશ ઉર્જા ઉત્પન્ન થાય છે, ધ્વનિ ઉર્જા અને સાથે સાથે ઉષ્મા ઉર્જા રૂપે પણ જે છે એ ઉર્જા વાતાવરણની અંદર વિખેરાય છે, આવું આપણે કહી શકીએ.